નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોહેલ, કેડી હોસ્પિટલમાં ન્યુરોલોજિસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટ છું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ઋતુલ શાહ છે. હું કેડી હોસ્પિટલમાં ન્યુરોલોજિસ્ટ અને એપિલેપ્ટોલોજિસ્ટ તરીકે સેવા આપું છું. આજે આપણે ટેપવોર્મ વિશે વાત કરીએ. ટેપવોર્મના લાર્વા અગર મગજ સુધી પહોંચે તો એને ન્યુરોસિસ્ટાઈ સર્કોસિસ તરીકે ઓળખાય છે. આ સંક્રમણ પોર્ક ટેપવોર્મ એટલે કે ટીનિયા સોલિયમ નામના પેરાસાઇટથી થતું હોય છે. તે અધપકા પોર્ક અથવા તો દૂષિત પાણી અથવા તો ઓછા ધોયેલા કે અધૂરા ધોયેલા શાકભાજીથી ફેલાય છે. આ સંક્રમણનું જોખમ વરસાદી મોસમમાં ગંદકી ફેલાવાથી વધારે જોખમી બની જતું હોય છે. જ્યારે આ ટેપવોર્મ મગજમાં સિસ્ટ તરીકે જાય છે ત્યારે અલગ અલગ લક્ષણો અનુભવાય છે પેશન્ટને. ન્યુરોસિસ્ટાઈ સર્કોસિસમાં ઘણા બધા ગંભીર લક્ષણો જોવા મળતા હોય છે અને સ્પેસિફિકલી આ મોન્સૂન સિઝનમાં વધારે જોવા મળે છે. એ લક્ષણોમાં મોટાભાગના દર્દીઓમાં આંચકી આવી, માથું દુખવું કે પછી તાવ આવો કે પછી બેભાન થઈ જવું, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. જ્યારે તમને આ પ્રકારના લક્ષણો દેખાય ત્યારે તમે તાત્કાલિક તમારા ન્યુરોલોજિસ્ટ પાસે જાઓ, એનું નિદાન કરો અને ઇલાજ કરો. આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? જમતા પહેલાં હાથ બરાબર ધુઓ, શાકભાજીને બરાબર ક્લીન કરો, સ્ટ્રીટ ફૂડ ઓછું ખાઓ અને શુદ્ધ પાણી પીઓ. આ બીમારીથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. પ્રોપર પ્રિકોશન્સ લો, એનાથી આ બીમારી ટાળી શકો છો.